એક નાનકડી વાર્તા. એક જંગલમાં એક કાગડો રહેતો હતો. બહુ દુઃખી રહે કે મારો આવો કલર, હું કાળા કલરનો, કોઈ મને જોતું પણ નથી. એને હંસને જોઈને બહુ જલન થાય. એક વખતે હંસને મળવા જાય છે કે તારો કેટલો સરસ કલર છે, સફેદ કલર. લોકો તને જોઈને તને જોવા માટે ઊભા થઈ જાય છે. કેટલો સરસ તારો રૂપ રંગ આપ્યા છે. ત્યારે હંસ કહે છે, સફેદ એ તો કઈ કલર છે? હકીકતમાં જો કલર અને રૂપ આપ્યું હોય ને તો એ મોરને આપ્યું છે. એ મોર કેટલો સુંદર કે એને જોઈને લોકો ઊભા તો રહે છે પણ એના ફોટા પાડવા મજબૂર થઈ જાય છે. ત્યારે એ બંને જાય છે મોર પાસે. મોર પાસે જઈને પૂછે છે કે તારું કેટલું સરસ રૂપ રંગ તને મળ્યું છે, લોકો તને જોઈને ફોટા પાડવા ઊભા થઈ જાય છે. તું જ્યારે કળા કરતો હોય છે, પાંખ ખોલે છે, ત્યારે તારા ફોટા પાડવા લોકોના ટોળા ઊભા થઈ જાય છે. ત્યારે મોર કહે છે, અમારો રૂપ રંગ અને ખાસ કરીને અમારા પીછા અને આ કદ એ જ મારા મૃત્યુ ના કારણ બને છે. કારણ કે મારાથી આટલું વજન લઈને ઉડી જ નથી શકાતું. હક અસલી જિંદગી જીવે છે તો એ તો કાગડો એની મરજીથી ઉડે છે. એને જેવું જીવવું છે એવું જીવી શકે છે. દોસ્તો, વાર્તા બહુ નાની છે પણ સમજવા જેવી છે. આપણને જે સુખી લાગે ને તે અંદરથી કદાચ આપણા જેવું જીવવા માટે તરસતો પણ હોય. એટલે બીજાના સુખને જોઈને પોતે દુઃખી થવું ખોટું છે દોસ્ત. શીખવા જેવી વાત છે. બાકી વાણી મારી, શીખ મહાદેવની. હર હર મહાદેવ. આવા જ વિડીયો લાવતા રહીએ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. થેન્ક યુ.